ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ હોબાળા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। ઉલ્લેખનીય છે કે ગત 23 એપ્રિલના રોજ આ કંપનીમાં સર્જાયેલી આગની ભીષણ દુર્ઘટનામાં 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા અને 2 કામદારોના મોત નીપજ્યા હતા। આ દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક કામદારોના પરિવારજનોને ન્યાય અને યોગ્ય વળતર આપવાની માંગ સાથે 27 એપ્રિલના રોજ ધારાસભ્ય ચેતર વસાવા કંપની ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થિતિ તણાવપૂર્ણ બની હતી। કંપની પરિસરમાં ચર્ચા દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને ધારાસભ્ય તથા ત્યાં હાજર લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ દરમિયાન ધારાસભ્ય દ્વારા મૃતકના એક સંબંધીને લાફો ઝીકી દેવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને પગલે ભારે વિવાદ સર્જાયો હતો। આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે ધારાસભ્ય વિરુદ્ધ ટ્રેસપાસિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ 2 અલગ અલગ ગુનાઓ નોંધ્યા હોવાનું જાણવા મળ્યું છે। જોકે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ એફઆરઆઈને સેન્સિટિવ કેટેગરીમાં રાખીને હાઇડ કરવામાં આવી છે, જેના કારણે વધુ વિગતો જાહેર થઈ શકી નથી। હાલમાં આ મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવા તરફથી પણ કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ લાફાકાંડ બાદ થયેલા પોલીસ કાર્યવાહીને પગલે જિલ્લાના રાજકીય આલમમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે।